મૂલ્યની હવે આપણે આ મનુષ્ય દેહ તો મોંઘામાં મોંઘો મૂલ્યવાન કીધો છે. રત્નમણી ચિંતન રત્નમણી કીધો છે. આમાં જેવું ચિંતન કરે એવું પ્રાપ્ત કરીએ કે એવું મહાપુરુષો કહે છે. અને એક બીજી વાત કીધું પ્રવીણભાઈને બે જણાનો ભાવ આ બધા આપણે ભક્તો સંતોને તેડાવી સત્સંગ ભજનનો લાભ લીધો. મોટા મોટો એનો નિખાલસ હોય તો જ આ કામ કરીએ કે નકર થાય નહીં. વારે વારે આપણે અહીંયા લાભ મળે સત્સંગ ભજન. પ્રવીણભાઈનો વિકાસ છે આપણી માટે. આપણે વારે વારે લાભ આપણે આપે છે બધાને જમવાનું અને સત્સંગ ભજનનો લાભ મળે બધાને અને આ બધાને આનંદ કરાવે છે. એટલે મનુષ્ય દેહ વિશે આપણે સંતોએ બહુ વાત કરી છે મોટી કે આ વારે વારે મળતો દેવને દુર્લભ પણ જો કાંક कभी सत्य नहीं ऐसी करनी करते चले जब तू आयो जगत में जगत हसे तुम रोए तो ऐसी करनी करते चले तुम हसो जगत रोए કે ભાઈ આવો મહાપુરુષ આ ધરતીમાંથી વહી ગયો. કારણ કે તેના સિવાય સંતો સિવાય તો સદજ્ઞાન આપે કોણ? સંત સમાગમ હોય વાળી એને કે વાદ વિવાદ મળી જાય. વાદ વિવાદ ને ભૂલ પડ્યું ને જગત એમાં એમાં સમય બરબાદ થઈ જાય. જિંદગી પૂરી થઈ જાય તો ખબર યાર નહીં. પછી કે આવ્યા તો હું અને ન આવ્યા તો મનુષ્ય મળ્યો તો હું ન મળ્યો તો હીરો ભોગે જઈ આવ્યો ડેલા દે પાછો આવ્યો કાંઈ ન કરીએ ગયો. છેલ્લે એટલો બધો પસ્તાવો થાય જીવને કે આનું જીવન મળ્યું કાંઈ ન કરીએ ગયો. વાદ વિવાદ ઈર્ષ્યા અદેખાય એમાં આ જીવન આખું બરબાદ કરી દે. આ જીવન તો સંતો જીવી ગયા છે. ઉપકારી કીધા બીજાના માટે જીવી ગયા. પોતાના માટે નહીં બીજાના માટે જીવી ગયા સંતો. કે ભાઈ રાતની દી એની ખુવાર થઈ ગયા. ખોટ ખરસ ને ખુવાર કામ કે જ્યાં ત્યાંથી આ જીવાત્માનું કાંઈક કલ્યાણ થાય. મનુષ્ય દેહ આવ્યો હશે પણ જાગ્રત તો કોણ કરી શકે? તો જાગ્રત મહાપુરુષ મળે તો જગાડી શકે. બાકી તો એમની તો જાગી શકે નહીં. કારણ કે એટલે બધા આપણી માથે આવરણ થઈ ગયા અને મન એનો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પ જ કરવાનું છે. ભાઈ સમાવે કોણ? સદગુરુ મારા સત જ્ઞાન આપે પછી એનું ચિંતન કરે મનન કરે નિધ્યાસન કરે ભજન બધું આપે છે સંતો. આપણે તો સદગુરુ મહારાજ જેવા મળ્યા છે ઠેકથી ઠેર લગી આપણે પરિપૂર્ણ જ્ઞાન આપ્યું છે કે ભાઈ બધા સંતોની સાક્ષી શાસ્ત્રોનો પુરાવો મળે છે. આપણે થોડુંક એમાં ડખો પડે છે કે આ તો સંતોનું વિજ્ઞાન છે. આમાં જેવા કહેવાય ને ખર હુજે નહીં. શબ્દ હું કહેવા માંગે છે એ આપણે મળ્યું છે એટલે આપણે સમજાય છે. અને એની તો મજા છે ને તો આપણે એનાથી રીતે ત્યાં લાંબા થઈ જાય. એની મજા કરવા આપણે આવ્યા છે. અમારી જેવાને બે હારી તો હું અમે યાદી કરાવી. બાકી તો આપણે આપી દીધું છે મહારાજે. યાદી કરવા પૂરતું ખાલી બોલવાનું હોય. તો ગુરુ મારે તો શું કે છે સત્સંગ વધતો નથી. જે તમને સમજાવી દીધું પછી વધતું નથી. આપણે યાદી કરવા માટે આપણે સત્સંગ આપણે બોલી છે. સત્સંગનો અર્થ તો આપણે બધા જાણીએ છીએ કે સત્યનો સંગ એને સત્સંગ કહેવાય. આપણે આ બધો સમાગમ છે. આમાં કોઈક નવા ભક્તો આવે અને પછી આપણે યાદી થાય. પછી આપણે મળ્યું છે એમાં આપણું મન લાગે આપણી શ્રોતા એમાં લાગે તો આપણે બીજો આ જે આદિ વ્યાધિ ઉપાધિ જે તાપ છે એ થોડોક અળગો રહે. એ આટલું યાદી કરાવવા માટે આપણે આ બધા સમાગમ કરીએ છીએ જેથી કરીને આપણી શ્રોતા એમાં લાગે. એમાં લગાડું તો શબ્દમાં લગાડું. એટલે સવારામ બાપા બોલ્યા પવને શબ્દ ને સુરતા નાર સંયમ સદગુરુના દેશમાં જેને આ લક્ષ્ય મળ્યું એ લગાડ એ મરજીવા યુવા માણસ એ માણી એક બાકી માણી એક છે નહીં. સંતો એથી આગળ બોલ્યા પાછા કે શબ્દમાં વિરાટના દર્શન કરે. શબ્દમાં વિરાટના દર્શન કરીએ કે તો એમાંથી મોતીનું પારખ એને થાય. જ્ઞાન મળ્યું છે ખાલી શબ્દ સાંભળે લઈએ તો એવું કઈ મેળ પડે એવું નહીં. તો આ કથાઓ છે શાસ્ત્રો શબ્દના જ ભર્યા છે ને એમ નથી.
પેલા સંતોની શાન મળવી જોઈએ, તો આપણે વિરાટના દર્શન થાય. વિરાટના દર્શન થાય એનો અર્થ હું શબ્દ ક્યાંથી ઉપડે? શૂન્યમાંથી. અમાય ક્યાં? શૂન્યમાં. જેને આપણે ચોથું પદ કહીએ છીએ, નામ રૂપ ગુણની પાર ચોથું પદ એવી દાસ, એ પદનો ભેદ જાણે એને જ કહીએ હરિનો દાસ. એ જ ભક્તિ કરીએ કે એની દ્રષ્ટિએમાં જઈએ કે બાકી દ્રષ્ટિ જાય કેવી રીતે? આપણે દ્રષ્ટિ આપી છે, ભજન આપ્યું છે, સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, એની બધી મોજ છે ને એનો આનંદ આવે છે આપણને. એટલે સંતો વાણી દ્વારા બોલ્યા છે, વાણી બોલું સદગુરુ મહારાજની. એ નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. એ પદ નિશ્ચય થાય એનો બેડો પાર છે. એ પદ નિશ્ચય થાય એનો બેડો પાર છે. બોલનારો ઓળખાય સદગુરુના ચરણે. બોલનારો ઓળખાય સદગુરુના ચરણે. ધુવ પહેલા દે સદગુરુને સેવિયા. ધુવ પ્રહલાદે સદગુરુને સેવિયા. તેથી તે અમર ગણાય સદગુરુ સાહેબ છે. તેથી તે અમર ગણાય સદગુરુ સાહેબ છે. તુલસી કબીરે સદગુરુને સેવિયા. તુલસી કબીરે સદગુરુને સેવિયા. તેથી તે સંત ગણાય સદગુરુ સાહેબ છે. તેથી તે સંત ગણાય સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. એ પદ નિશ્ચય થાય એનો બેડો પાર છે. એ પદ નીચે થાય એનો બેડો પાર છે. નિરાતે બાએ સદગુરુને સેવિયા. વિરાતે બાએ સદગુરુને સેવિયા. ઘેરના અમૃત થાય સદગુરુ સાહેબ છે. શરણાય અમૃત થાય સદગુરુ સાહેબ છે. સબરી બિલાણે સદગુરુને સેવિયા. સબરી દેવાએ સદગુરુને સેવિયા. પ્રભુ પધાર્યા એને દ્વાર સદગુરુ સાહેબ છે. પ્રભુ પધારને દ્વાર સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. એ પદ નિશ્ચય થાય એનો બેડો પાર છે. એ પદ નીચે થાય એનો બેડો પાર છે. રામ કૃષ્ણએ સદગુરુને સેવિયા. રામ કૃષ્ણએ સદગુરુને સેવિયા. તેથી તે ગોવિંદ ગણાય સદગુરુ સાહેબ છે. તેથી તે ગોવિંદ ગણાય સદગુરુ સાહેબ છે. સતગુરુ શરણે દાસ રહે છે. સદગુરુ શરણે દાસ રહે છે. દાસ ગરીબ ગુણ ગાય સદગુરુ સાહેબ છે. દાસ ગરીબ ગુણ ગાય સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. જો આપને જ્ઞાન મળ્યું એનો આ પુરાવો મળે છે વાણીમાં. તો નામ રૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે, એ આપણે પદ નક્કી કરાયું મહારાજ. કારણ કે એ પદ નક્કી થયું ત્યારે આપણે ખબર પડે કે સંતો વાણીમાં શું કહેવા માંગે છે.
એટલે આપણે અમુક જગ્યાએ અટકી જતા હતા. સંતો વાણીમાં ક્યાંક કે ને આપણે માની ક્યાંક જુદું લેતા હતા. શું કારણ હતું? સંતો એમ કે તમે ગોતો એટલું આગળ નજર સામે પડ્યું, પણ કોઈ દ્રષ્ટિ આપે તો નજર મેલ પાસે જાય ને. આપણે ગુરુએ દ્રષ્ટિ આપી છે ને, ગોતો એટલું આગળ, તમે નજર સામે છે, પણ કેમ એમાં આપણે હું કેમ નક્કી કરું? નક્કી કરાયું ગુરુ મહારાજ. સાગર જેવડા જેના દિલડા કબી નો સલકાય, ઝેરના ઘૂંટડા ઝીલી જાણે અમૃત બીજાને પાય, સાસા સંતો એમ ઓળખાય, હરિરસ પીરે બીજાને પાય. આ એની કરુણા, સંતો મહાપુરુષોની આ કરુણા. તો ભાઈ એને જેટલું સમજાણું એટલું આપણે પીરસી દીધું. અરે કોઈ લઈ જવાનું નથી, કોઈ લઈ ગયું અરે દેતા જાય એ જ મહત્વનું. એની નામસા ગવાય, દેતા ગયા એની જ નામસા ગવાય. અરે લઈ ગયાનું હું બધા મારી જો સમજીને ધ્યાનમાં બે ગયો ને એમને એમ પૂછી દે એનો મહિમા હું પણ કઈ કીધું તો નહીં. દેતા જાય તો મહાનતા ને એની, તો જ એને કોઈ જગત યાદ કરે ને ભાઈ ના મહાપુરુષ હતા, આવું સદજ્ઞાન અમને ખુશબુશ પડી, અમને મારી સુરતા એમાં લાગી, દ્રષ્ટિ એમાં ગઈ. મહાપુરુષો જે કહેવા માગે છે કે અમને સમજાણું. ગમે એટલું વાંચે, ગમે એટલું સાંભળી લે, ગમે એટલું કથાઓમાં જાય, દ્રષ્ટિ પડે કે ન પડે? તો આ તો આપણે પૂરા ગુરુ મળ્યા ત્યાં આપણે દ્રષ્ટિ પડી, સ્વરૂપનું ભાન કરાયું, સત્ય નામ આપ્યું. આપણે કંઈક નામમાં ભૂલા પડી ગયા હતા, હતું કાંઈક જુદું ને માની બેઠા હતા કાંઈક જુદું. તો આપણે પછી એમની વર્ષો કાઢી નાખ્યા, કારણ કે હતું નહીં કોને પૂછવું? ખુશી તો એમ કે ભાઈ તમે સત્સંગ ભજનમાં આવો તમને સમજાય, બીજું તો શું કહી નહીં. અમુક અમુક શીખાવ્યું, બાકી એમ જ કે ભાઈ તમે અભ્યાસ કરો, ભજનમાં આવો તો તમને સમજાતું જાય. અને બધા કબીર મહારાજે સંતો એને જે કેટલા વર્ષો થઈ ગયા હશે તો એની વાણીનો આપણે પુરાવો મળે. આપણે પહેલા વાત કરી હતી કે ભાઈ માટીનો ઘડો હોય એ બહાર ભીતર પાણી, જેમાં દેહ માટીનો છે, બહાર ભીતર પાણી. પણ કે જળનો ભેળો, જળ કયું? સત્ય રૂપિયા જળ પાછું ભેળું. એમનું ખોખું નહીં ચાલતું, આમાં સત્ય રૂપિયા તાર છે. સતાર બાપુ એ કીધું એક તાર દિલમાં, મારા રામને રેજો ભક્તિ કરી રેજાવું, મારો યાર છે દિલમાં. એક તારામાં છે, ઈશ્વરનો તારામાં જોડ છે, એટલે આ બધું ખોખું હાલી ગયું. આપણી સતાથી નહીં ચાલતું. નકર આપણે સુઈ જાય તો આપણે કાંઈ ખબર છે? સુવાસો ચાલુ રહેશે, કોણ આપે? મૂળદાસની વાણીમાં મને બેન બોલ્યા નહીં કે સુવાસ આવે જાય એને કોણ રોકે છે? મૂળદાસની વાણીમાં બાપુએ કીધું, વાત હાસી સત્ય વાત છે, એને કોણ રોકે? શ્વાસ આવે જાય કોણ રોકે? એમાં આપણે નિરત મહારાજે કીધું શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે તું રીતે તનમાં. નિરત બાપુ કે હું આમાં ટાંક મારું છું, ટાંક મારી છે. શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે તું તનમાં, શાન ગુરુ કી એ સત્ય રહેશે, દેખી લે તારા દિલ દર્પણમાં. નિરત બાપુ ટાંક મારતા છે, નથી કીધું એવું કાંઈ. આપણે સંતોએ આપણે સમજાવ્યું છે પછી આમાં જે હાલી રહ્યો છે એમાં મન રાખે તો સંકલ્પ વિકલ્પ કરતું મન થોડું ઓછું થઈ જાય. કારણ કે મનને ગમે ને લગાડવું તો પડશે જ. નહીં તો તે સંકલ્પ વિકલ્પ વાળું જ છે, અને બુદ્ધિ તર્ક વાળી છે. તર્ક કર્યા વગર રે નહીં, ગમે એમાં તર્ક ગોતી લે. કારણ કે સદબુદ્ધિ આવે નહીં, સંકલ્પ વિકલ્પ વાળું મન હોય એટલે સદબુદ્ધિ આવવા જ દે નહીં, ગમે એમાં તર્ક ગોતી લે. તર્કમાં વાદ વિવાદમાં પડે, જેટલું જાણ પણ હોય એટલું ફોગ કાંઈ રે નહીં એના હાથમાં. એમાં જ વિચાર કરે કે આ કોણ બોલે છે, આમાં ક્યાં હું ભૂલ કાઢી લઉં. કારણ કે બોલે એમાં ભૂલ કાઢી કે કોઈ પણ કામ કરતો એમાં ભૂલ કાઢીએ, જેટલું દેખાય એટલે એમાં ભૂલ કાઢીએ. કોઈ પણ વસ્તુ દેખાતું એમાં ગમે ત્યાં કોઈ પણ ભૂલ કાઢીએ, ન દેખાતું એમાં ભૂલ કોણ કાઢે? એટલે ઈશ્વરમાં ભૂલ કોઈ કાઢીએ કે નહીં, કારણ કે નિર્ગુણ રૂપ છે, નિરાકાર છે, નિરંજન છે, કેમ ભૂલ કાઢી?
જે બધી ભૂલ કાઢીએ કે આપણે આનું આમ સારું આમ સારું એટલે એમાં ભૂલ ન કાઢીએ કે ભૂલ કાઢે તો અવતારી પુરુષ આવે એમાં ભૂલ કાઢીએ કે પાછા કારણ કે નાશવાનું મૃત્યુ લોકમાં આવ્યા હતા ને દેહ ધરી મૃત્યુ લોકમાં આવ્યા હતા એમાં ભૂલી કાઢી કૃષ્ણ ભગવાનની ઘણી ભૂલ કાઢી છે રામની કદાચ કાઢીએ છે કારણ કે ઘાટે આવ્યા હતા ને ઘાટ તો નાશવંત છે હાલ પાસે હાલી રહ્યો તો એને કેમ ભૂલ કાઢી તો ભૂલ કાઢીએ કે એટલે કબીર સાહેબે કીધું કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ સવાસ કે શ્વાસ ને વહાં ખોજો તો તરત મળે એક ક્ષણ ભર की तलाश में वो क्या ढूंढे बंधु मैं तो तेरे આપણે બાર બાર બધું ભાગીએ છીએ ભીતર અંતરદૃષ્ટિ થતી નથી સંતો કે અંતર ચક્ષુ ખોલ વસ્તુ વરી લે અણમોલ વસ્તુ અણમોલ વરી લે અણમોલ ઘણી ઘણી સંતોની વાણી મેં કહે છે કે તું જે ગોતશો એ તારા અંદર ભીતરમાં જ બેઠો છે ચેતન રૂપે કોઈ એને ઉર્જા કીધી છે કોઈ એને શબ્દ કીધો કોઈ એને ચેતન કીધું કોઈ એને સાકાર કીધું ઘણા નામ આવ્યા જેમ જેવો અનુભવ કેવા નામ આપી દીધા છે અને સંતો એમ જ ખોજ કરી છે ભીતર જ બાદ ગોતશો કે ડૂબી મરશો કે આપણે સાંભળ્યું છે ઘણી વાર સંતો કારણ કે ભીતરમાં અંતર રહી જાય છે ભીતરમાં અંતર રહી જાય છે જીવના સુર ચાલે એક તારે દિલમાં મારા રામને લીધો ભક્તિ કરી દીધો મારા રામ મારો છે યાર દિલમાં એની ભીતરે કીધું ને સતાર બાપુએ કારણ કે સતાર મસ્ત ઓલિયા થઈ ગયા જેમ તેમ નહીં મોહમ્મદિયન વવાસ હતા એને આપણા હિન્દુના ભજનો ગાયા હિન્દુ શાસ્ત્ર ધર્મના જે અવતારી પુરુષ થઈ ગયા રામકૃષ્ણના એના બધાને ભજનો ગાયા સતાર બાપુએ બહુ વાણી બોલ્યા આ પાગલ અવસ્થામાં થઈ ગયા હતા કારણ કે દેહ ભાવ જ નતો રહ્યો જેને જે કેવું કે જેને જે કેવું કે મારે બસ મારું આપવું કારણ કે એને દેહ ભાવ ટળી ગયો કારણ કે દેહ ભાવ ન ટળે ને ત્યાં લગી એનો અહંકાર જાય ને અહંકાર છે ને એ બાધક રૂપ છે તમારે પડદો હશે એને તમારે મળવું છે ને ત્યાં પડદો છે અહંકાર ન મળવા દે જ્યાં રહી ગયો એટલે તમે એનાથી વંચિત રહી જાઓ જ્યાં તમારે મળવું છે એનાથી તમે વંચિત રહી પડદો જ છે અમુકને વધારે હોય અમુકને સૂક્ષ્મ હોય થોડો થોડો રહી જાય મહાપુરુષને અહંકાર ન થયો આગ્રહ ભાવ મટી ગયો બે ભાવ ટળી ગયો જેને જે કેવું એ પોતે હાલ્યા ગયા પાછું વાળું જોયું છે જગત આમ જગત તો કહેવાનું છે બધા ભક્તો થઈ ગયા લગભગ તો કોઈ હક નથી લેવા દીધું હું કામ નથી લેવા દીધું કે એનાથી અળગું જીવન જીવે છે આત્મા સ્વરૂપનું એને જ્ઞાન થાય તો કે આપણું ધાર્યું કરશે નહીં આ કારણ કે આત્મ જ્ઞાન થાય એટલે અંગારો બની જાય ધગધગતો અગ્નિ એને મુઠ્ઠીમાં કેમ પકડી શકે જીવતો થઈ જાય જાગ્રત જીવતો થઈ જાય મુર્દા હોય એને બાંધી શકે જગત જીવતાને બાંધી શકે નહીં સ્વતંત્ર થઈ જાય એ માથે જગતની સત્તા હાલે નહીં કારણ કે આત્મા સંયમ પ્રકાશિત છે હવે એ સ્વરૂપે થઈ જાય એને કોણ બાંધી શકે એને અંગારો કીધો અગ્નિ કીધો જગત એને મુઠ્ઠીમાં બાંધી શકે એની રીતે જ જીવન જીવે કોઈ નો રોકી શકે પછી આવા સંતોનો અનુભવ છે જેટલું સમજાણું એટલું મેં બોલ્યો કંઈક ભૂલ્યો હોય તો મારી છે અને સત્ય છે એ સદગુરુ મહારાજ છે બોલો સદગુરુ મહારાજ